હેલો વિદ્યાર્થી મિત્રો, તો આપનું ફરીથી સ્વાગત છે ઇન્સ્પાયર એકેડમીના વિડીયો લેક્ચર્સમાં. અને આજે આપણે ડિસ્કસ કરવાના છે કે વિવિધ આલેખ ઉપરથી કેવી રીતે પ્રશ્નો પૂછાય છે. આગળના લેક્ચરમાં આપણે બેઝિક આલેખનો ખ્યાલ મેળવેલો છે કે આલેખ ઉપરથી પ્રશ્નો કઈ રીતે પૂછાય છે, તેની વિસ્તૃત આપણે સમજૂતી મેળવીએ. તો સૌપ્રથમ એવા પ્રશ્ન છે કે આકૃતિમાં એક અને આપણે વેગ સમયનો આલેખ સ્થાન સમયનો આલેખ દર્શાવેલો છે. પ્રથમ પ્રશ્નમાં મિત્રો આપણી પાસે પ્રથમ પ્રશ્ન એવો છે કે આકૃતિમાં સ્થાન સમયનો આલેખ દર્શાવેલો છે, તો આ આલેખ માટે વેગ અને પ્રવેગની દિશા નક્કી કરો. આપણે સરળ પ્રશ્નથી શરૂઆત કરીએ, વેગ અને પ્રવેગની દિશા નક્કી કરવી. તો હવે તમારા માટે આ પ્રશ્ન બહુ અઘરો ન કહેવાય. આ પ્રશ્નનો જવાબ તમે મેળવી શકો છો. ફટાફટ આપણે જોઈએ કઈ રીતે થશે. એ થી બી માટે આપણે ખબર છે કે અહીંયા એ થી બી માટે જો વાટકી સીધી હોય એવો આકાર આપણને દેખાય છે, સીધી વાટકી જેવો એ થી બી માટે આમ. અને એ થી બી માટે આપણે જોઈએ કે એક્સ વિરુદ્ધ સ્થાન એટલે સ્થાન વિરુદ્ધ સમયનો આલેખ આપણને શું આપશે? વેગ આપશે. તો જોઈએ એ માટે આપણે અહીંયા એટલો ખૂણો મળે છે, જેમ આગળ જતા જઈએ તેમ ખૂણો વધતો જાય છે, ને ખૂણો 0 થી 90 ની વચ્ચે રહે છે. એ થી બી માટે આપણને આવી આકૃતિ મળે છે. અને એમાં આપણે જેમ આગળ જતા જઈએ શરૂઆતમાં એ પાસેનો સ્પર્શક આપણે દોરીએ, તો એ પાસેના સ્પર્શકનો ખૂણો ધન એક્સ અક્ષ સાથે કંઈક મળે છે 90 કરતાં નાનો. એટલે કે સ્પર્શકનો ઢાળ આ સ્પર્શકનો ધન એક્સ અક્ષ સાથેનો ખૂણો જે 90 કરતાં નાનો મળે છે, તો સ્પર્શકનો ઢાળ કેવો મળશે આપણને? ધન. સ્પર્શકનો ઢાળ ધન છે અને સ્પર્શકનો ઢાળ વધતો જાય છે એ થી બી તરફ જઈએ. આગળના દાખલામાં આપણે વિસ્તૃત સમજૂતી મેળવી છે કે આ પ્રકારનો આલેખ વક્ર હોય, સીધી તપેલી જેવો અથવા ટોકરી જેવો, તો એ ધન વેગ વધતો જાય. તો આપણે લખી શકીએ એ થી બી દરમિયાન વેગ કેવો હશે? ધન હશે. એ થી બી માટે વેગ આપણને ધન મળે છે અને ધન વેગ વધતો જાય છે. હવે પ્રવેગ તો તમને એમ પણ કીધું હતું કે સીધી તપેલી જેવું દેખાય આપણને એટલે પ્રવેગ ધન હોય. પ્રવેગ પણ કેવો મળશે? ધન મળશે. હવે બી થી સી માટે આલેખમાં આપણે આંગળી નહીં કરવાની, ક્યારે આલેખને એમને રહેવા દેવાના. બી થી સી માટે મિત્રો શું થાય છે? બી થી સી માટે આપણે જો એ આલેખની નીચે દોરીએ વિસ્તૃત સમજાશે કે બી થી સી નો આલેખ આવો કંઈક મળે છે. બી થી સી આ રીતને છે. આ બી બિંદુ અને આ સી બિંદુ. તો બી પાસે આપણને ખબર છે કે બી પાસે વેગ મેળવવો છે, તો બી પાસે સ્પર્શક દોરો ધન એક્સ અક્ષ સાથે. સ્પર્શકને આપણે સ્પર્શક દોર્યો એનો ધન એક્સ અક્ષ સાથેનો ખૂણો 90 કરતાં નાનો મળે છે. આને આપણે આ રીતે જોઈએ તો, અને જેમ આગળ જતા જઈએ તેમ સ્પર્શકનો ધન એક્સ અક્ષ સાથેનો ખૂણો ઘટતો જાય છે. ખૂણો ઘટતો જાય છે એટલે કે એનો ઢાળ ઘટતો જાય છે, વેગ ઘટતો જાય છે. પરંતુ નો ડાઉટ વેગ ઘટે છે, પણ વેગ કેવો છે? ધન છે. ધન વેગ ઘટે છે એનો મતલબ કે વેગ તો ધન છે, પણ વેગ ઘટે છે. ધન વેગ ક્યારે ઘટે? પ્રવેગ ઋણ હોય તો જ ધન વેગ ઘટે. અથવા આમ પણ આ ઉલટી તપેલી જેવું દેખાય છે એટલે પ્રવેગ ઋણ જ હોય. સી થી ડી દરમિયાન પણ આવું જ કંઈક થશે. સી થી ડી માટે પ્રવેગ તો આપણે એમ પણ ખબર પડી જાય કે સી થી ડી માટે આપણને પ્રવેગ ઋણ મળવાનો છે. સીધી વાત છે, કારણ કે તપેલી ઉલટી છે એટલે સી થી ડી માટે પણ આપણે ડાયરેક્ટ પણ લખી શકીએ ઋણ પ્રવેગ ઋણ. હવે સી થી ડી માટે વેગ કેવો મળશે? તો કે જો સી પાસે વેગ 0 છે, કારણ કે સી પાસે સ્પર્શક, સી થી ડી માટે આપણને આવો આલેખ મળે છે. તો સી પાસે તો સ્પર્શક દોરશું એટલે આ રીતે આવશે. સી પાસે 0 વેગ છે. સી થી જેમ આ સી બિંદુ, આ ડી બિંદુ, સી થી જેમ આગળ જતા જઈએ તેમ જુઓ આ સી થી આગળ જઈએ તેમ ઋણ એક્સ અક્ષ સાથે આ ઋણ દિશા સાથેનો ખૂણો વધતો જાય છે. જેમ આગળ જઈએ તેમ અહીંયાનો સ્પર્શક આટલો મળે, અહીંયા આટલો મળે છે. આ ખૂણો અને આ ખૂણો θ1 કરતાં θ2 વધે છે. અહીંયાથી આપણે જેમ આગળ જઈએ તેમ ઋણ ખૂણો વધે છે. અને ઋણ છે આ સ્પર્શકનો ધન એક્સ અક્ષ સાથેનો ખૂણો કેટલો મળશે? અહીંયા આપણે જોઈએ તો આ ધન એક્સ 90 કરતાં મોટો છે. ધન એક્સ અક્ષ સાથેનો ખૂણો 90 કરતાં મોટો છે એટલે વેગ તો ઋણ થઈ જશે આપણો. અને વેગ ઋણ છે એ જોઈ લીધું આપણે, વેગ ઋણ મળશે.
અને પ્રવેગ તો આપણે આમ પણ ઉલટી ટોકરી જેવું છે એટલે ઋણ મળશે, અથવા તો જોઈએ કે જો ઋણ વેગ વધતો જાય છે, જો 90 કરતાં મોટો ખૂણો છે એટલે આપણે કન્ફર્મ થઈ ગયું કે ઋણ વેગ છે, ને ઋણ વેગ જેમ આપણે આગળ જઈએ C થી D તરફ તેમ ઋણ x અક્ષ સાથેનો ખૂણો વધતો જાય છે. 90 થી 180 ધન x અક્ષ સાથેનો ખૂણો 90 થી મોટો છે, એટલે કે તેથી આપણે જોઈએ કે તો ઋણ x અક્ષ સાથે શું થાય છે, ખૂણો વધતો જાય છે. જ્યારે 90 કરતાં મોટો ખૂણો હોય ત્યારે તેનો ઢાળ વધે કે ઘટે કેમ નક્કી કરવું આગળ આપણે જોયું છે. તે રીતે અહીં C થી D તરફ જાય તેમ ઋણ x અક્ષ સાથેનો ખૂણો વધે છે, ઋણ વેગ વધે છે એટલે વેગનું મૂલ્ય ઋણ છે. અને ઋણ વેગ ક્યારે વધે કે જો પ્રવેગ પણ ઋણ હોય. D થી E માટે વિદ્યાર્થી મિત્રો શું થશે, આપણી પાસે D થી E નો આલેખ આવો કંઈક છે. D થી E માટે આપણી પાસે આવો આલેખ છે. આ બિંદુ D આપણી પાસે આ બિંદુ D છે અને આ બિંદુ E છે. તો D થી E માટે આપણને કેવો આલેખ મળશે, તો કે D થી E માટે જો આપણે ધન x એક્સિસ ગણીએ તો જો D પાસે સ્પર્શક દોરીએ તો આવો કંઈક મળે છે. D પાસેનો સ્પર્શક થીટા ગ્રેટર દેન 90 છે. D પાસે આ સ્થાન સમયના આલેખનો ઢાળ ઋણ મળશે. અને જો થીટા 90 કરતાં મોટો છે અને થીટા શું થાય છે, E પાસે દોરશું તો આવો સ્પર્શક મળશે, અને E પાસે તો કંઈક આવો સ્પર્શક મળશે. થીટા અને આ થીટા D થી E તરફ જઈએ તેમ જોઈને ઋણ x અક્ષ સાથેનો ઢાળ ખૂણો ઘટતો જાય છે, એટલે ઢાળ ઘટશે. એટલે કે ઋણ ઢાળમાં ઘટાડો થાય છે, ઢાળના ઋણ મૂલ્યમાં ઘટાડો થાય છે. ઢાળ તો ઋણ છે એટલે વેગ ઋણ મૂળ છે, અને વેગના ઋણ મૂલ્યમાં ઘટાડો ક્યારે થાય કે જ્યારે પ્રવેગ ધન હોય તો જ વેગના મૂલ્યમાં ઘટાડો થાય, અથવા વેગને જે ઋણ મૂલ્ય છે એમાં ઘટાડો થાય છે. તો પ્રવેગ ધન હોય આપણને લખીશું પ્રવેગ મળશે ધન, અથવા એમ પણ જો આ સીધી ટોકરી જેવું આપણને મળતું હતું D થી, તો પણ પ્રવેગ ધન આપણે કહી શકીએ. તો આ કિસ્સામાં A થી B થી C થી D દરમિયાન એનાલિસિસમાં જોયું આપણે કે આ એક સીધી તપેલી જેવું મળતું હતું, B થી D, તો B થી C થી D બધામાં પ્રવેગ ઋણ હતો. A થી B આ ઉલટી તપેલી જેવું હતું એટલે પ્રવેગ ઋણ હતો. આ સીધી તપેલી જેવું છે, D થી E પણ સીધી તપેલી જેવું એટલે પ્રવેગ ધન છે. અને વેગ ધન કે ઋણ કેમ છે તે આપણે જોયું કે આલેખના સ્પર્શકો દોરતા જઈએ, અને જો આલેખના સ્પર્શકનો ખૂણો ધન x અક્ષ સાથે 90 કરતાં મોટો હોય તો પછી આપણે જોવાનું કે ઋણ x અક્ષ સાથે કઈ રીતે બદલાય છે ખૂણો. ઋણ x અક્ષ સાથેનો ખૂણો વધતો જાય તો ઋણ ઢાળ વધે, ઋણ x અક્ષ સાથેનો ખૂણો ઘટતો જાય તો ઋણ ઢાળ ઘટે. હવે બીજો પ્રશ્ન છે કે નીચેનામાંથી કયો આલેખ ધન પ્રારંભિક વેગ દર્શાવે છે. વાવ, ધન પ્રારંભિક વેગ દર્શાવે છે. આમાં ટ્વિસ્ટ પણ આપણે કરીએ, આગળ જોઈએ. આ જ પ્રશ્નમાં અને પ્રશ્નમાં બીજા બે પ્રશ્ન પણ ચેક કરી લેશું. નીચેનામાંથી કયો આલેખ ધન પ્રારંભિક વેગ દર્શાવે છે? નીચેનામાંથી કયો આલેખ? તો આપણે એના એક ઓપ્શન 4 છે, A, B, C અને D. D ઓપ્શનને આપણે થોડુંક બદલાવી નાખશું, આવું કરી દઈએ સિમ્પલી. A, B, C, D 4 ઓપ્શન આપેલા છે. નીચેનામાંથી કયો આલેખ ધન પ્રારંભિક વેગ દર્શાવે છે? ધન પ્રારંભિક વેગ. તો સૌપ્રથમ આપણે A થી ચેક કરીએ. આ સ્થાન સમયનો આલેખ છે. સ્થાન સમયના આલેખમાં ઢાળ આપણે મેળવીએ, અને જો ઢાળ ધન મળે તો એનો ટૂંકમાં જે પ્રારંભિક વેગ એટલે t બરાબર 0 સમયે થશે. પહેલું તો એ t બરાબર 0 સમયે અહીંયા હોય, અહીંયા t બરાબર 0 હોય, આ આલેખમાં અહીંયા t બરાબર 0 થશે, અને આ આલેખમાં t બરાબર 0 અહીંયા થશે. વેગ ધન તો ખરો, પણ પાછો પ્રારંભિક વેગ તો ખરો. ધન વેગ ને પાછો પ્રારંભિક એટલે t બરાબર 0 સમયે તેનો વેગ ધન હોવો જોઈએ. એવો કયો આલેખ છે? તો તમને સિમ્પલ ખબર પડી જાય કે સ્થાન સમયના આલેખનો t બરાબર 0 સમયે આપણે સ્પર્શક દોરીએ, એ સ્પર્શકનો ધન x અક્ષ સાથેનો ખૂણો જે 90 કરતાં મોટો મળે તો એનો ઢાળ ધન મળશે, અને ઢાળ ધન મળશે એટલે આનો વેગ ધન મળશે. સૌપ્રથમ આ કિસ્સામાં આપણે સ્પર્શક દોરીએ. અહીંયા જે સ્પર્શક દોર્યો એનો થીટા કેટલો મળે છે? લેસ ધેન 90, આનો ઢાળ ધન મળશે. અહીંયા જે સ્પર્શક આપણે ટ્રાય કરીએ, બધા એનાલિસિસ કરીએ, તો અહીંયા આપણને ઢાળ કેટલો મળે છે? થીટા બરાબર 0, તો ઢાળ શૂન્ય મળે, અહીં ઢાળ ધન મળે છે. આપણને પ્રથમ કિસ્સામાં ઢાળ ધન મળ્યો હતો. હવે બીજા કિસ્સામાં આપણે જોઈએ કે અહીંયા આપણને ઢાળ કેવો મળે છે. સોરી, આપણે અહીંયા જોઈએ B.
ઉતાવળ થઈ ગઈ, સીમાં પહેલાં નહોતું જવાનું. હવે આપણે સી પાસે એ સ્પર્શકમાં જોઈએ t બરાબર 0 સમયે ઢાળ ધન મળે છે, બીમાં t બરાબર 0 સમયે સ્પર્શક દોરીએ. અહીં આપણને થીટા કેટલો મળે છે? આ ગ્રેટર ધેન 90, તેથી ઢાળ કેવો મળશે? ઋણ. અહીંયા આપણને t બરાબર 0 સમયે થીટા 0 મળે, ઢાળ કેવો મળશે? 0. અને અહીં આપણે થીટા દોરીએ તો આ પણ જો આ સમયની અક્ષને સમાંતર છે, આડી રેખા છે, તો અહીંયા પણ થીટા બરાબર 0, ઢાળ 0 મળે. તો 4 ઓપ્શનમાંથી મિત્રો કયો ઓપ્શન સાચું છે કે જેમાં પ્રારંભિક વેગ ધન મળે છે? તો તમે જાતે કહી શકો કે થીટા લેસ ધેન 0 માટે પ્રારંભિક વેગ ધન મળે સ્થાન સમયના આલેખમાં. તો સ્થાન સમયના આલેખનો ઢાળ માટે જો થીટા લેસ ધેન 0 એમાં આપેલું છે, તો ધન પ્રારંભિક વેગ માટે જવાબ એ આવશે, સાચો જવાબ. આપણે એ ટીક કરીશું કે ધન પ્રારંભિક વેગ માટે સાચો જવાબ એ આવે છે. હવે આમાં જ એવું પૂછે કે ધનને બદલે નીચેનામાંથી કયો આલેખ ઋણ પ્રારંભિક વેગ દર્શાવે છે? તો ઋણ પ્રારંભિક વેગ દર્શાવવા માટે તો હવે મિત્રો તમને આવડવું જ જોઈએ કે જે બિંદુ માટે કણનો ઢાળ 90 કરતાં મોટો મળતો, કણનો સ્પર્શકનો ધન x અક્ષ સાથેનો ખૂણો 90 કરતાં મોટો મળતો હોય એટલે કે ઢાળ ઋણ મળે. આવા કયા કિસ્સામાં t બરાબર 0 સમયે આલેખનો સ્પર્શકનો ઢાળ 90 કરતાં મોટો મળે છે અથવા ઢાળ ઋણ મળે છે? તો કે બીમાં. જો આ બંનેમાં તો ઢાળ 0 મળે છે એટલે વેગ જ ન હોય. પરંતુ અહીંયા આ કિસ્સામાં ઓપ્શન સીમાં આપણને જો પ્રારંભિક સ્થાને સ્પર્શક દોરીએ, t બરાબર 0 સમયે આલેખનો સ્પર્શક દોરીએ તો આ સ્પર્શકનો ધન x અક્ષ સાથેનો ખૂણો 90 કરતાં મોટો મળે છે, તેથી એનો ઢાળ ઋણ મળશે. એટલે પ્રારંભિક સ્થાન સમયના આલેખનો ઢાળ જ વેગ આપે. તો ઓપ્શન બી આવશે જો પ્રશ્ન એમ પૂછે ઋણ ઢાળ, ઋણ પ્રારંભિક વેગ. કયો આલેખ ઋણ પ્રારંભિક વેગ દર્શાવે છે? તો ઓપ્શન આવશે બી, ઋણ પ્રારંભિક. હવે આ જ પ્રશ્નને ફેરવીને પૂછે, આ જ પ્રશ્ન આ જ છે. હવે ઓપ્શન પણ આ જ આપે, પ્રશ્ન એમ પૂછે કે નીચેનામાંથી કયો આલેખ, આપણે આને કાઢી નાખીએ, નીચેનામાંથી કયો આલેખ કણની શૂન્ય વેગથી ગતિ દર્શાવે છે? તો આ પ્રકારના પ્રશ્ન એમ પૂછે કે નીચેનામાંથી કયો આલેખ ગતિમાન કણનો શૂન્ય પ્રારંભિક વેગ દર્શાવે છે? નીચેનામાંથી કયો આલેખ ગતિમાન કણનો શૂન્ય પ્રારંભિક વેગ દર્શાવે છે? તો આ ઓપ્શનમાં જો આ પ્રકારનો પ્રશ્ન પૂછે તો એ ને બી તો બંને હટી જાય. આમાં ધન પ્રારંભિક વેગ છે, આમાં ઋણ પ્રારંભિક વેગ છે. હવે તમને એવું થશે મિત્રો કે જો આમાં પણ પ્રારંભિક વેગ 0 મળે છે, ઢાળ 0 છે, આમાં પણ પ્રારંભિક વેગ 0 મળે છે, પરંતુ આ પ્રશ્નમાં જો સી અને બી બંને જવાબ આવતા હોય તો એને ઓપ્શન એવું એક ઓપ્શન આવવું જોઈએ કે સી અને ડી બંને, પરંતુ બંને જવાબ નથી આવતા, ઓપ્શન 4 જ આપે. તો શું કરીશું? આવા કિસ્સામાં આપણે જોયું કે નીચેનામાંથી કયો આલેખ ગતિમાન કણનો શૂન્ય પ્રારંભિક વેગ દર્શાવે છે? એટલે કે કણ ગતિમાન છે અને એનો પ્રારંભિક વેગ 0 છે. અહીંયા તો જો પ્રારંભિક વેગ 0 છે પરંતુ કણ ગતિમાન નથી, કારણ કે કણનો વેગ જુઓ, સમય સાથે કણનું સ્થાન બદલાતું નથી. કણનો વેગ 0 છે એટલે કણ ગતિમાન નથી, પરંતુ અહીંયા પૂછું ગતિમાન કણનો શૂન્ય પ્રારંભિક વેગ, તો જવાબ મિત્રો સી આવશે. જો આ રીતે પ્રશ્ન પૂછે ગતિમાન કણનો શૂન્ય પ્રારંભિક વેગ, એટલે ક્યારેય કન્ફ્યુઝ નહીં થઈ જવું કે ચારે 4 ઓપ્શન સાચા હતા ને હવે તો ખોટો, હવે પ્રશ્ન ખોટો છે. પ્રશ્ન ખોટો ન હોય, એમાં એકાદો એવો શબ્દ હોય કે જેના ઉપરથી આપણને આઈડિયા આવી જાય કે કયો આલેખ સાચો હશે. તો અહીંયા આપણે જો નીચેનામાંથી કયો આલેખ ગતિમાન કણનો શૂન્ય પ્રારંભિક વેગ દર્શાવે છે? કણ ગતિમાન છે અને એનો પ્રારંભિક વેગ 0 છે. તો અહીંયા તો આ બંનેમાં તો નહીં આવે ઓપ્શન, પણ અહીંયા બંને પ્રશ્નોમાં કણ ગતિમાન શબ્દ ખાલી આમાં જ સેટિસ્ફાય થાય કે કણ ગતિમાન છે તો એનો વેગ બદલાતો, એનું સ્થાન સમય સાથે બદલાતું હોય. અહીંયા તો જુઓ કણનું સમય સાથે સ્થાન પણ નથી બદલાતું, સમય સાથે એ જ છે એટલે કણ ગતિમાન નથી. આ કિસ્સામાં પ્રારંભિક વેગ 0 છે, પણ એ તો 0 જ રહે છે, કણ સ્થિર છે. એટલે
આ કિસ્સામાં કણ ગતિમાન નથી અને આમાં ગતિમાન છે ને પ્રારંભિક વેગ 0 છે, એટલે જવાબ આ સાચો આવશે. હવે મિત્રો આલેખ પરથી હજી એક પ્રશ્ન જોઈએ કે વિસ્તૃત પ્રશ્ન કેમ પૂછાય, તો આને આપણે હવે સાઈડમાં કરી દઈએ, ટીસ્યુમ કરી દઈએ. આગળ નવો પ્રશ્ન લખીએ કે નીચેના પેલા આલેખ દોરીએ પછી પ્રશ્ન કેમ પૂછવો એ જોઈએ. તો આલેખ ધારો કે આવો કંઈક છે. ઓહો, તૂટક આલેખ કેમ થઈ ગયો? અને આ આપણે વેગ દર્શાવીએ, ધારો હાલો વેગ જ રાખી દઈએ, મીટર પ્રતિ સેકન્ડ છે વેગ, અને આ અક્ષ સમય દર્શાવે છે ટી, જે સેકન્ડમાં છે. સરસ, વેરી ગુડ. હવે આપણે આલેખ દોરીએ. સરસ. આ આલેખ પરથી આપણે આને કંઈક આંકડા આપી દઈએ કે જેથી આપણને ઈઝી પડે ગણતરી કરવાની હોય તો. તમને આ દેખાય એટલા માટે ગ્રીન માર્કરથી વ્યવસ્થિત કરી દીધું છે કે અહીંયા 5 મીટર પ્રતિ સેકન્ડ, 5 સેકન્ડ, 10 સેકન્ડ, 15, અહીંયા 15, અહીંયા 20 સેકન્ડ, 15, 20, 25 સેકન્ડ અને અહીંયા 30 સેકન્ડનો સમયગાળો થાય છે. અને આ સેકન્ડ દર્શાવે છે. નીચે ઉપર આપણે લઈએ તો કે અહીંયા 5 સેકન્ડ, અહીંયા 10 સેકન્ડ, અહીંયા 15 સેકન્ડ, અહીંયા મિસ્ટેક થઈ ગઈ. ઉપર અહીંયા બધામાં સેકન્ડ નહીં દર્શાવે કે સમય વિરુદ્ધ સમય નથી. ઉપર 5 મીટર પ્રતિ સેકન્ડ, 10 મીટર પ્રતિ સેકન્ડ આ વેગના મૂલ્યો છે, 15 મીટર પ્રતિ સેકન્ડ અને 20 મીટર પ્રતિ સેકન્ડ આ વેગ દર્શાવે છે. તો આ પ્રશ્નો આપણે ઘણી બધી રીતે થઈ શકે કે પ્રશ્નો તમને જેટલા પૂછવા એટલા પૂછી શકીએ. સૌપ્રથમ એક સરળ પ્રશ્ન સોલ્વ કરીને બીજા અઘરા તમારા માટે છોડી દઈએ કેમ પ્રશ્નનો જવાબ મેળવવા. તો પ્રશ્ન એમ પૂછે છે કે કણનું 10 સેકન્ડથી 20 સેકન્ડ વચ્ચે 10 સેકન્ડથી 20 સેકન્ડ વચ્ચે સરેરાશ વેગ મેળવો. 10 સેકન્ડથી 20 સેકન્ડ વચ્ચે સરેરાશ વેગ મેળવો. ઓહો, 10 થી 20 સેકન્ડ વચ્ચે સરેરાશ વેગ મેળવો એનો મતલબ કે કણનો સરેરાશ વેગ મેળવવા માટે તમે જાણો છો સરેરાશ વેગનું સૂત્ર 2003 માંથી તમને આવડે છે. 2003 થી 1945 થી તમે જાણો છો કે સરેરાશ વેગ એવરેજ v બરાબર કુલ સ્થાનાંતર એટલે કે ટોટલ ડિસ્પ્લેસમેન્ટ આપણે લખીએ કુલ સ્થાનાંતર અને જે સમયગાળામાં સ્થાનાંતર થયું છે એ સમયગાળો. ઓગણીસો 47 થી તમને હવે આવડે છે આ સૂત્ર, ભારત આઝાદ થયું ત્યારનું. હવે આમ સૂત્ર ભૂલાય નહીં આપણને કે સરેરાશ વેગ મેળવવો છે તો આ કુલ સ્થાનાંતર જ આવે અને જે સમયગાળા માટે મેળવવો છે એ સમયગાળો. એનો મતલબ કે જે સમયગાળા માટે આપણે સરેરાશ વેગ મેળવવો છે તે સમયગાળામાં કેટલું સ્થાનાંતર થાય છે. તો આપણે જોઈએ સમયગાળો આપણી પાસે 10 થી 20 સેકન્ડ આપેલો છે. સરસ, સમયગાળો તો છે 10 થી 20 સેકન્ડ એટલે ટોટલ સમય થશે અંતિમ સમય માઇનસ પ્રારંભિક સમય. અંતિમ સમય 20 માઇનસ પ્રારંભિક સમય 10 અને એવરેજ v. હવે સ્થાનાંતર કેમ મેળવશું મિત્રો? વેગ સમયનો આલેખ છે. વેગ સમયના આલેખ પરથી આપણે સ્થાનાંતર મેળવવાનું છે, જે આગળના લેક્ચરમાં આપણે જાણી ગયા છીએ કે વેગ સમયના આલેખનું ક્ષેત્રફળ આપણને શું આપશે? સ્થાનાંતર આપે. તો 10 થી 20 સેકન્ડ સુધીના આલેખનું જ ક્ષેત્રફળ આપણે લેવાનું છે, કારણ કે 10 થી 20 સેકન્ડ સુધી જ આપણે સરેરાશ વેગ મેળવવો છે. 10 સેકન્ડથી લઈને 20 સેકન્ડ સુધીના આલેખનું ક્ષેત્રફળ આટલું થશે. આ ચોરસ અહીંયાથી ખાલી આટલું ચોરસ આપણે 10 થી 20 સેકન્ડ માટે ધ્યાનમાં લઈશું. તો આ 10 સેકન્ડ અહીંયા છે ને 20 સેકન્ડ અહીંયા છે, તો 10 સેકન્ડ અને 20 સેકન્ડ વચ્ચે આલેખ કેટલું ક્ષેત્રફળ રોકે છે? તો કે આટલું. વેગ સમયના આલેખનું ક્ષેત્રફળ આપણને સ્થાનાંતર આપે એ કન્સેપ્ટ આપણે યુઝ કરવાનો છે. તો અહીંયા 10 સેકન્ડ અને 20 સેકન્ડ વચ્ચે સ્થાનાંતર આનું આલેખનું ક્ષેત્રફળ કેટલું થાય છે? તો આ મૂલ્ય કેટલું આવે છે? આ લંબાઈ આપણે લઈએ 10 અને આની પહોળાઈ અથવા ઊંચાઈ પણ કેટલી મળે છે? 10. આ પણ મૂલ્ય 10 મળે છે. તો આનું ક્ષેત્રફળ કેટલું થશે? એટલે આનું ક્ષેત્રફળ થશે સ્થાનાંતર બરાબર આપણે લખી શકીએ સ્થાનાંતર
બરાબર ક્ષેત્રફળ કોનું? વેગ સમયના આલેખનું. ક્ષેત્રફળ આપણને કેટલું? 10 × 10, તો આપણને સ્થાનાંતર મળે છે 100 મીટર. તો કે આ જો ચોરસ બને છે જેની લંબાઈ 10 મીટર છે અને ઊંચાઈ અથવા પહોળાઈ જે કહીએ એને, અથવા આને આપણે લંબાઈ ગણીએ તો લંબાઈ 10 મીટર છે અને પહોળાઈ પણ 10 મળે છે. 10 આ 10 સેકન્ડ છે, 10 મીટર પ્રતિ સેકન્ડ છે. મીટર ના છેદમાં સેકન્ડ × સેકન્ડ કરો એટલે સેકન્ડ હટી જાય તો એનું ક્ષેત્રફળ આપણને આપશે, સ્થાનાંતર આપશે. તો આપણે અહીંયા આ સ્થાનાંતર મેળવી દીધું. તો સરેરાશ વેગમાં આપણે સ્થાનાંતર મૂકી દઈએ 100. જવાબ આપણને મળશે સરેરાશ વેગ v12 બરાબર 100/20 -10 એટલે 10. તો v12 આપણને મળશે 100/10 એટલે 10 મીટર પ્રતિ સેકન્ડ. તો મિત્રો હવે તમે લખી શકો છો કે સરેરાશ વેગ 10 સેકન્ડથી લઈને 20 સેકન્ડ સુધી સરેરાશ વેગ આપણને મળે છે 10 મીટર પ્રતિ સેકન્ડ. તો આમાં તમારે જાતે હોમવર્કમાં કરવાનું છે કે 30 સેકન્ડ સુધીનો સરેરાશ વેગ મેળવો. હોમવર્કમાં આપણે લખી દઈએ કે હોમવર્ક 0 સેકન્ડથી લઈને 30 સેકન્ડ સુધીનો સરેરાશ વેગ મેળવો. તો મિત્રો આ દાખલામાં તમે શું કરશો? અહીંયા 0 થી 30 સેકન્ડ વચ્ચે સરેરાશ વેગ મેળવવાનો છે. 0 થી 30 સેકન્ડ વચ્ચે સરેરાશ વેગ મેળવવાનો છે એટલે 0 સેકન્ડ અહીંયા હશે, 30 સેકન્ડ અહીંયા છે. તો ટોટલ સમયગાળો તમારી પાસે છે 0 થી 30 સેકન્ડ. તો આ સૂત્રમાં તમારી પાસે સમયગાળો તો છે ડેલ્ટા વી બરાબર ડેલ્ટા એક્સ અપોન ડેલ્ટા ટી. કુલ સ્થાનાંતર એટલે સ્થાનમાં ફેરફાર છેદમાં સમય કેટલો થાય છે. તો અહીંયા તો તમારી પાસે છે કે 0 થી 30 સેકન્ડ એટલે ટોટલ 30 સેકન્ડ લે છે, 30 સેકન્ડ. તો એ 30 સેકન્ડમાં સ્થાનાંતર કેટલું થાય છે એ કઈ રીતે મેળવશો? તો એ 30 સેકન્ડમાં સ્થાનાંતર કેટલું થાય છે એ મેળવવા માટે આપણે અહીંયા હજી એક મૂલ્ય આપવું પડશે. આ તો આપણે 20 મીટર પ્રતિ સેકન્ડ મૂલ્ય કોને અનુરૂપ આપ્યું છે? તો કે 25 સેકન્ડને અનુરૂપ. હજી તો તમારે 30 સેકન્ડનો પ્રશ્ન પૂછવો છે. આ 25 સેકન્ડને અનુરૂપ મૂલ્ય છે. તો આ 30 સેકન્ડ અનુરૂપ મૂલ્ય અહીંયા ક્યાંક આપવું પડશે તમને. ધારો કે 30 સેકન્ડ એનો વેગ થાય છે 25 મીટર પ્રતિ સેકન્ડ. ઓહો મિત્રો, ભણવામાં એટલા મશગુલ થઈ ગયા કે આ 12મો લેક્ચર જે પણ ભૂલાઈ ગયું લખતા. 11મો જ ચાલતો હતો હજુ, લેક્ચર 12. કાંઈ વાંધો નહીં, ચાલે રાખે. તો હવે અહીંયા ઉપર વેગ દર્શાવે છે મીટર પ્રતિ સેકન્ડ, આ વેગ મીટર પર સેકન્ડ એન્ડ, અને આ અક્ષ આડી અક્ષ છે તે સમય દર્શાવે છે. તો આ કિસ્સામાં તમે શું કરશો? જે હોમવર્કનો છે કે 0 થી 30 સેકન્ડ વચ્ચે સરેરાશ વેગ મેળવો. તો આ કિસ્સામાં તમારે એવું કરવું પડશે, શરૂઆતમાં ટોટલ આખો આલેખ જે છે વેગ સમયનો એનું સંપૂર્ણ ક્ષેત્રફળ કેટલું થશે એ મેળવવું પડશે. સંપૂર્ણ ક્ષેત્રફળ એટલે તો કે પહેલાં આ ત્રિકોણનું ક્ષેત્રફળ, પછી આ જે લંબચોરસ કે ચોરસ જે કાંઈ દેખાય છે એનું ક્ષેત્રફળ, પછી આ ભાગનું ક્ષેત્રફળ. તો આ ભાગનું ક્ષેત્રફળ મેળવવા માટે તમે આનું ક્ષેત્રફળ પહેલાં મેળવશો એટલું. તો કે આ કેટલું થશે? આ 5 થશે અને આ 10. પછી આ ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવશો. આને આપણે A1 કહીએ એરિયા, અને એરિયા 2 કહીએ, આને એરિયા 3 કહીએ, આને એરિયા 4 કહીએ. આમાં મિત્રો કેવું થશે એના પછીના હજી પણ તો હજી આ પણ એક અહીંયા પણ બીજા ઘણા બધા એરિયા બનશે. અહીંયા ત્રિકોણનું ક્ષેત્રફળ તમે મેળવશો. ત્રિકોણનું ક્ષેત્રફળ કાટકોણ છે 1/2 પાયો ગુણ્યા વેધ, અને વેધ થશે 5, પાયો 5 થશે. પછી આ લંબચોરસનું ક્ષેત્રફળ મેળવશો. આ 5, આ અંતર 5 એકમ છે અને આ અંતર થશે 10 એકમ. તેવી જ રીતે પછી આનું પણ ક્ષેત્રફળ તમે મેળવશો. આ અંતર થશે 10 એકમ, આ અંતર 5 એકમ. સંપૂર્ણ જે આલેખ દ્વારા જેટલો પણ પ્રદેશ ઘેરાય છે, એટલે કે જેટલું આપણને ક્ષેત્રફળ મળે છે સ્થાન સમયના આલેખ દ્વારા 30 સેકન્ડ સુધી મેળવવું છે, તો 30 સેકન્ડ સુધીના આલેખ દ્વારા ઘેરાતું ક્ષેત્રફળ મેળવશું. આમ વેગ સમયના આલેખ દ્વારા. તો વેગ સમયના આલેખ દ્વારા ઘેરાતું ક્ષેત્રફળ આપણને સ્થાનમાં ફેરફાર આપે. પ્રવેગ સમય દ્વારા ઘેરાતું ક્ષેત્રફળ આપણને વેગમાં ફેરફાર આપે. તો વેગ સમય દ્વારા ઘેરાતું ક્ષેત્રફળ આપણને સ્થાનમાં ફેરફાર આપશે.
અને સ્થાનમાં ફેરફાર એટલે તમે જાણો છો સ્થાનાંતર. સ્થાનના ફેરફાર એને સ્થાનાંતર કહીએ, એટલે કે વેગ સમયના આલેખ દ્વારા ઘેરાતું ક્ષેત્રફળ આપણને સ્થાનાંતર આપશે. સ્થાનાંતર અહીંયા મૂકશો તમે, સમયગાળો છે, સરેરાશ વેગ તમને કાંઈક તો મળશે જ ગણતરી કરશો એટલે. જો ગણતરી નહીં કરો તો નહીં મળે, નહીંતર મળશે. તો આ તમારે હોમવર્કમાં કરવાનું છે કે 0 થી 30 સેકન્ડ દરમિયાન સરેરાશ વેગ મેળવો. હવે આપણે આ ચેપ્ટરમાંથી જે સ્થાનાંતર આધારિત કેવા પ્રશ્નો પૂછાઈ શકે તે જોઈએ. થોડા ઘણા સરળ, મધ્યમ, અઘરા એ રીતે. સૌપ્રથમ પ્રશ્નો બધાને આવડે એવો કે કોઈ કણ અથવા કોઈ વ્યક્તિ રાજુભાઈ સૌપ્રથમ અને 5 મીટર પૂર્વમાં ચાલે છે. તો રાજુભાઈ એના ઘરેથી સૌપ્રથમ 5 મીટર પૂર્વમાં ચાલે છે. આજે આપણે સેન્ટેન્સ લખતા જઈએ એટલે તમને પણ ખ્યાલ આવે કે સૌપ્રથમ પહેલો પ્રશ્ન છે ક્વેશ્ચન 1. રાજુભાઈ તેના ઘરેથી આપણે રાજુભાઈને તેના ઘરેથી પહેલાં 5 મીટર ઉત્તરમાં મોકલી દઈએ. તેના ઘરેથી 5 મીટર ઉત્તરમાં ચાલે છે અને ત્યારબાદ શું કરે છે? રાજુભાઈને એમ થાય કે હાલો આપણે ડાબી બાજુ જમણી બાજુ વળી જઈએ. અને ત્યારબાદ અને 5 મીટર ઉત્તરમાં ચાલે છે. ત્યારબાદ આપણે 5 મીટર રહેવા દઈએ, 3 મીટર રાખીએ. ઇઝી નહીં, આપણે 5 મીટર જ બરાબર છે. 5 મીટર ઉત્તરમાં ચાલે છે. ત્યારબાદ 12 મીટર આપણે કિલોમીટર ચાલીએ. રાજુભાઈ જાડિયા પાડિયા છે, એને થોડુંક વધારે ચલાવવાનું છે એટલે કિલોમીટર રાખીએ. અને ત્યારબાદ 12 મીટર પૂર્વમાં, અરે ભાઈ કિલોમીટર છે રાજુભાઈ, 12 કિલોમીટર પૂર્વમાં દોડે છે. વાવ રાજુભાઈ, હવે ચરબી ઉતરી જાય. 12 કિલોમીટર દોડે છે અને થાકી જાય છે. બાર કિલોમીટર દોડે ત્યારે થાકી જાય છે, ત્યાં ઊભા રહી જાય છે. ત્યાં જ ઊભા રહે છે. તો રાજુભાઈ કેટલું સ્થાનાંતર કર્યું હશે? સરસ, સરળ પ્રશ્ન છે કે રાજુભાઈ તેના ઘરેથી 5 કિલોમીટર ઉત્તરમાં ચાલે છે. હાલો રાજુભાઈ ચાલો. અને ત્યારબાદ 12 કિલોમીટર સુધી 12 કિલોમીટર પૂર્વમાં દોડે છે અને થાકી જાય છે અને ત્યાં જ ઊભા રહે છે. તો રાજુભાઈ કેટલું સ્થાનાંતર કર્યું હશે? તો આ પ્રશ્નનો જવાબ મેળવવા માટે ઘણા એમ કે છે સાહેબ 12 ને 5 17 કિલોમીટર સ્થાનાંતર કર્યું હશે, પણ નહીં. 17 કિલોમીટર તેની પથ લંબાઈ થઈ. કુલ અંતરને આપણે પથ લંબાઈ કહીએ. તો રાજુભાઈની પથ લંબાઈ ખાલી 17 કિલોમીટર થાય, પરંતુ સ્થાનાંતર પૂછ્યું છે તો પેલા સરળ આકૃતિ દ્વારા સમજૂતી મેળવીએ. આ રાજુભાઈનું ઘર છે. રાજુભાઈ ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ આપણે જોઈ લઈએ. આવું હોય નકશામાં, ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ. હવે ક્યારેય ભૂલાય નહીં, ઉત્તર દક્ષિણ આ પ્રકારના પ્રશ્ન પૂછે તો આવડી જાય તમને. તો રાજુભાઈ 5 કિલોમીટર ઉત્તરમાં ચાલે છે. આ રાજુભાઈનું ઘર છે. રાજુભાઈ બહાર નીકળીને ભાગવા જ માંડે સવારમાં નાઇટ ડ્રેસ પહેરીને. આ રાજુભાઈનું ઘર છે. અહીંયાથી 5 કિલોમીટર ઉત્તરમાં ચાલે છે. ચાલો 5 કિલોમીટર ગયા, 5 કિલોમીટર. હવે પછી આગળ શું કરશે? 5 કિલોમીટર પૂરું થઈ, રાજુભાઈને એમ થાય મારે વળાંક લેવો, અને ત્યારબાદ 12 કિલોમીટર પૂર્વમાં દોડે છે. આ ચાલે, અહીંયા દોડે. આ 12 કિલોમીટર, 12 કિલોમીટર અને થાકી ગયા. અહીંયા પહોંચ્યા તો થાકી ગયા. જેવા થાક્યા ઊભા રહી ગયા. ઊભા રહી ગયા મતલબ કે ત્યાં બેસી ગયા, કે જે કાંઈ પણ કરે, જમીન ઉપર બેસી ગયા, બેન્ચ ઉપર, વોટેવર એની ઈચ્છા પડે, અને થાકી જાય છે બેચર અને ઊભા રહી જાય છે. તો રાજુભાઈએ કેટલું સ્થાનાંતર કર્યું હશે? મિત્રો અગાઉ પણ આપણે નોંધ કર્યું હતું, જે વર્તુળનું ઉદાહરણ લઈને જોયું હતું કે સ્થાનાંતર કેટલું થાય અને પથ લંબાઈ કઈ રીતે માપવાની. તો પથ લંબાઈ તો આપણને આ કિસ્સામાં મળશે. રાજુભાઈ કેટલું કુલ અંતર કેટલું કાપે? પથ લંબાઈ બરાબર કુલ અંતર.
કુલ અંતર તો મિત્રો જાણો છો, પહેલાં 5 કિલોમીટર, પછી 12 કિલોમીટર, ટોટલ મળશે આપણને 17 કિલોમીટર પથ લંબાઈ મળી ગઈ. પરંતુ હવે સ્થાનાંતર જોઈએ છે તો આ કિસ્સામાં શું થશે? રાજુભાઈ તો ભાઈ ઘરેથી ઉપડ્યા અને ભાગે આ રીતે છે, તો સ્થાનાંતર એ મિત્રો એના સ્થાનમાં ફેરફાર કેટલો થાય છે? એટલે કે સ્થાનાંતર એ છે કે તેના પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાનને જો આપણે આકૃતિ હોય તો એને સુરેખા વડે જોડીએ તો આપણને સ્થાનાંતર મળે. એટલે કે સ્થાનાંતર એ વસ્તુ છે કે પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન વચ્ચેનું લઘુત્તમ અંતર. તો એ રાજુભાઈ કદાચ આમ ફરીને પણ અહીંયા જાય કે અહીંયાથી આમ જાય કે અહીંયાથી આમ જાય, રાજુભાઈની ઈચ્છા પડે કે મારો અહીંયાથી આમ જવું, આમ વર્તુળાકાર માર્ગે, તો એથી આ બી લઈએ અને આપણે બી આવો થશે અને આને સી લઈએ, તો સ્થાનાંતર તો એનું કદાચ એથી આ રીતે જે તૂટક રેખા વડે દર્શાવેલ માર્ગ ઉપર રાજુભાઈ દોડતા દોડતા જઈને એ સી પર પહોંચે ને તો સ્થાનાંતર કેટલું થશે? સ્થાનાંતર સુરેખ હોય, એ થી સી જેટલું જ સ્થાનાંતર થશે. તો જે એસી રેખાખંડ દેખાય છે તમને લંબાઈમાં, સ્થાનાંતર તો એટલું જ થશે. રાજુભાઈને એવી ઈચ્છા થાય કે મારે આમ આમ ફરતા ફરતા જવું, અહીંયાથી આમ જવું, પછી અહીંયાથી આમ દોડવું, અહીંયાથી આમ દોડવું, અહીંયાથી આમ દોડવું, અહીંયાથી આમ ને અહીંયા પહોંચે. આ કિસ્સામાં પણ આ ટોટલ તો પથ અંતર જેટલું થશે એની પથ લંબાઈ થશે, પણ સ્થાનાંતર એથી સી જેટલું જ થશે. એટલે કે સ્થાનાંતર એ પ્રારંભિક અને અંતિમ બિંદુને આપણે સુરેખ રેખા વડે જોડીએ, જો આકૃતિ આપણી પાસે હોય તો એ એનું સ્થાનાંતર થશે. તો આ રાજુભાઈવાળા કિસ્સામાં આપણે સ્થાનાંતર જોઈએ છે તો રાજુભાઈ ગમે ત્યાં દોડે, એ બધાને કાઢી નાખવાનું છે, રાજુભાઈની ઈચ્છા પડે એમ દોડે, આપણે તો સ્થાનાંતરથી મતલબ છે. તો સ્થાનાંતર કરવા માટે આપણે મળશે એસી. હવે આ કિસ્સામાં રાજુભાઈ ઉત્તર તરફ 5 કિલોમીટર દોડે છે, એટલે ઉત્તર આ દિશામાં આપણે લઈએ, પૂર્વ તરફ આ દિશા નક્કી કરીએ આની ઉપરથી. તમને આવડે છે, ધોરણ 2માં શીખી ગયા, તો હવે ફરીથી રિપીટ કરાવી દીધું. તો મિત્રો ઉત્તર અને પૂર્વ વચ્ચેનો ખૂણો કેટલો હશે? પહેલાં ઉત્તર તરફ જાય છે, પછી પૂર્વ તરફ વળે છે, તો આ ખૂણો કેટલાનો હોય? 90 ડિગ્રી. હવે આપણે તો એસીની લંબાઈ મેળવવાની છે કે કણ સ્થાનાંતર, રાજુભાઈ પોતે મોટો કણો કેટલું સ્થાનાંતર કરે છે, તો આપણે એસીની લંબાઈ મેળવવી છે અને એસી જ આપણું થશે સ્થાનાંતર. એટલા માટે આપણને ખબર પડે કે સ્થાનાંતર મેળવવા માટે એસીની લંબાઈ મેળવવી પડશે. હવે પાયથાગોરસ તમને બધાને કાનમાં આવીને કહી ગયા હતા કે કોઈ કાટકોણ ત્રિકોણ હોય તો એના કર્ણનો વર્ગ એ બાજુના વર્ગના સરવાળા જેટલો હોય. દરેકને કહી ગયા હતા કે પાયથાગોરસ, કે કોકના દ્વારા ટપાલ દ્વારા કેવડાવ્યું હતું? પાયથાગોરસનો એવો સૂત્ર પ્રમેય છે કે કાટકોણ ત્રિકોણ હોય તો કાટકોણ ત્રિકોણ છે, કાટકોણ ત્રિકોણ હોય તો એના કર્ણનો વર્ગ એટલે કે એસીનો વર્ગ આપણને થશે બંને બાજુના વર્ગનો સરવાળો, એ બીનો વર્ગ એટલે આ બાજુનો વર્ગ વત્તા બીજી બાજુનો વર્ગ BC નો વર્ગ, અને એ બંનેનો સરવાળો એટલે કાટકોણ ત્રિકોણના કર્ણનો વર્ગ થાય. હવે એસી તો મેળવવાનું છે તો આપણે એસીનો વર્ગ રહેવા દઈએ. એબીની કિંમત કેટલી થશે? 5નો વર્ગ વત્તા BCની કિંમત થશે 12નો વર્ગ. વર્ગ તમને આવડે છે મેળવતા. એસીનો વર્ગ બરાબર 5નો વર્ગ, પશી અને 12નો વર્ગ 144. 5નો વર્ગ 25 થશે અને 12નો વર્ગ 144 થશે. તો એસીનો વર્ગ બરાબર એર કન્ડિશનર, એસીનો વર્ગ બરાબર 25 વત્તા 144, 5 4 9 6 1 169. આ તો કિલોમીટરમાં છે. હજી આપણે તો એસીનો વર્ગ મેળવ્યો, આપણે તો સ્થાનાંતર તો એસી છે. ને હવે મિત્રો તમે જાણો છો કે 169 એ 13નો વર્ગ છે. તો એસી કરીએ આપણે, બંને બાજુ વર્ગમૂળ કરીએ તો અહીંયા આપણને મળશે 13. એસી મળ્યું 13, પણ આ બંને કિલોમીટરમાં છે તો એસી પણ આવશે કિલોમીટરમાં. કિલોમીટર વિના આ એની સરનેમ છે, કિલોમીટર લખવું જોઈએ, મીટર કિલોમીટર એકમ. એટલે સ્થાનાંતર આપણને મળે છે સ્થાનાંતર બરાબર 13 કિલોમીટર. તો મિત્રો આ કિસ્સામાં આપણે સ્થાનાંતર 13 કિલોમીટર મળ્યું છે. તમને આવડી જાય આ પ્રકારના ન્યુમેરિકલ ક્યારેય પણ કોઈ પણ પૂછે તો હવે આ ધ્યાન રાખશો કે સ્થાનાંતર ખરેખર કુલ અંતર નથી, અગાઉ કહી ચૂક્યા છે આપણે. ફરીથી આ તો રિવિઝન કરાવી દઈએ. આમાં જ એક ટ્વિસ્ટેડ પ્રશ્ન બને છે. ચાલો એમાં આપણે ટ્વિસ્ટેડ બનાવી દઈએ, પ્રશ્નને ટ્વિસ્ટ કરીએ. ટ્વિસ્ટ કરવું એટલે મરડવું. આ પ્રશ્નને આમથી આમ મરડી નાખીએ તો રાજુભાઈ નીચે આવી જાય, ઊભા રહે છે, ઉપર આવી જાય ને ઘણું બધું મરડાઈ જાય. અને એનું ટ્વિસ્ટ આ રીતે થાય. નીચેના આપણે પ્રશ્ન જોઈએ
કે કોઈ કોણ, ક્વેશ્ચન નંબર 2 ટ્વિસ્ટ થયો, રાજુભાઈને આપણે મરડી નાખીએ તો કે રાજુભાઈ મરડી એટલે રાજુભાઈને જ રાખીએ. રાજુભાઈ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે વર્તુળાકાર માર્ગ પર ગતિ કરે છે. વર્તુળાકાર માર્ગ પર ગતિ કરે છે તો A થી B પર પહોંચે ત્યારે તેનું સ્થાનાંતર ગણો. રાજુભાઈને ટ્વિસ્ટ છે એટલે રાજુભાઈ મોડાઈ ગયા એટલે એને સીધો રસ્તો પસંદ કરવાને બદલે વર્તુળાકાર માર્ગ પસંદ કર્યો. એની આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ગતિ કરે છે તો આકૃતિ તો છે નહીં. ચાલો આકૃતિ પૂરી કરીએ. રાજુભાઈ આમ ગતિ કરો. ચાલો મોટી આકૃતિ દોરીએ, વ્યવસ્થિત સમજૂતી મેળવીએ. વર્તુળાકાર માર્ગ છે એવું ધારી લો, કણનું કેન્દ્ર O છે એવું ધારી જ લેવાનું છે કે વર્તુળાકાર માર્ગ છે, ભલે નારંગી જેવો દેખાય, ચપટોપ જે કાંઈ પણ છે, વર્તુળાકાર માર્ગ છે જેનું કેન્દ્ર O છે. રાજુભાઈ A પર છે, સોરી એ ક્યાં આમ થઈ ગયું, રાજુભાઈ તો અહીંયા છે, આમ ગતિ કરશે. A પર છે, A થી અહીંયાથી દોડે છે આ રીતે, અહીંયા B પર પહોંચે છે. A થી B પર પહોંચે તો રાજુભાઈ કે હવે આપણે દોડવું નથી, ઊભા રહી જાય. અહીંયા બાળકોને ટ્વિસ્ટ કરવાની છે એટલે આપણે ઊભું રહી જવું. રાજુભાઈ અહીંયા B પર ઊભા રહી ગયા તો રાજુભાઈ એમ કહે છે કે બોલો બચ્ચો मैंने कितना स्थानांतर किया. તો આપણે તો શું કરશું, A ને B ને સુરેખા વડે જોડી દેશું. સરળ, આપણને તો આવું જ આવડે કે A ને B થી જે સ્થાનાંતર જોઈએ છે તો A અને B ને પ્રથમ બિંદુ અને અંતિમ બિંદુને સુરેખા વડે જોડી દેવું. મિત્રો ખાસ કરી સ્થાનાંતરની દિશા કેમ નક્કી થશે, આગળ દાખલામાં મેં અગાઉ પણ કીધું હતું કે પ્રારંભિક બિંદુથી અંતિમ બિંદુ તરફની દિશા, તો સ્થાનાંતરની દિશા આ થશે, A થી C તરફ. તો અહીંયા સ્થાનાંતરની દિશા કઈ થશે, A થી B તરફની, એટલે આ દિશા. હવે રાજુભાઈએ ખાલી એટલું જ કીધું છે કે રાજુભાઈ આ રીતે A થી B પર પહોંચે છે અને રાજુભાઈ A થી B પર પહોંચે ને ત્યારે કેન્દ્ર આગળ આકૃતિમાં ન આપે તેનું સ્થાનાંતર ગણો. અને એક વર્તુળાકાર માર્ગ પર ગતિ કરે છે, A થી B પર પહોંચે ત્યારે તેનું સ્થાનાંતર ગણો. અને હજી આપણે રકમ જ આપીએ. અને તે A થી B પર પહોંચે ત્યારે થીટા ખૂણો કેન્દ્ર આગળ, ત્યારે થીટા ખૂણો કેન્દ્ર આગળ આંતરે છે. પ્રશ્નનો વાક્ય રચના થોડી ખોટી છે પણ તમે સમજી જજો. આંતરે એમ કહેવા માંગે છે કે રાજુભાઈ કે હું છે ને A થી B પર પહોંચું છું ત્યારે હું કેન્દ્ર આગળ થીટા ખૂણો આંતરું છું. રાજુભાઈને તો જેટલો ખૂણો આંતરવો એટલો આંતરે, થીટા ખૂણો આંતરે છે. હવે A થી B પર રાજુભાઈ પહોંચે, થીટા ખૂણો આંતરે છે તો આપણે આકૃતિ આ પ્રકારે છે કે થીટા ખૂણો આ રીતે બને છે. O ને B સાથે જોડો, O ને A સાથે જોડો અને આ ખૂણો થીટો, આ ખૂણો આખો થીટો છે. આપણે સમજી લઈએ કે BOA, તો આપણે આકૃતિમાં એવું મળશે ખૂણો BOA બરાબર થીટો. BOA અથવા AOB થીટા મળે છે અને આપણે મેળવવું છે, શું મેળવવું છે, AB. તો આ કિસ્સામાં મિત્રો આપણને કંઈક લાંબી ખબર ન પડે. બે સમદ્વિબાજુ ત્રિકોણ બને કે આ બંને બાજુ સરખી હોય તો બધાને ખબર છે કે આ વર્તુળાકાર માર્ગની રેડિયસ આપણે લઈએ રાજુભાઈની સ્મોલ r, તો આ પણ r થશે. બીજું તો કંઈ આપ્યું નથી તો આપણે બીજું કાંઈ ન કરી શકીએ, પણ ભાંગી નાખો. પછી બહુ વળ કરે ને કોઈ એટલે એના કટકા કરો, મારો. તો આપણે આને કટકા કરીએ અહીંયાથી આપણે. તો ધોરણ 9માં કે 9માં જ શીખી ગયા છો તમે કે વર્તુળના કેન્દ્ર આગળથી આ જીવાને આપણે લંબ દોરીએ, વર્તુળના કેન્દ્ર આગળથી જીવાને લંબ દોરીએ એટલે આ ખૂણો 90, આ પણ 90 બને. અને આપણે હું એમ કહી દઉં તો એ વર્તુળના કેન્દ્રના વર્તુળ આગળ આંતરેલા ખૂણાને દુભાગે. ધોરણ 9માં ગણિતમાં એવું શીખી ગયા. વર્તુળના કેન્દ્રથી કોઈ જીવા પર લંબ દોરીએ તો એ જીવાને પણ દુભાગે અને એ લંબ વર્તુળ આગળના આંતરેલા ખૂણાને પણ દુભાગે. એટલે કે આ ખૂણાના પણ બે સરખા ભાગ કરશે અને જીવાના પણ બે સરખા ભાગ કરશે.
તો જીવાભાઈને પણ બે સરખા ભાગ કરીને આપણે આવું કહી શકીએ BM બરાબર MA. આ પણ કરશે કારણ કે 9નું પ્રમેય છે. અને BOM ખૂણો BOM બરાબર ખૂણો MOA. આટલું તો હવે તમે જાણો છો આવું થઈ જાય. તો આખો ખૂણો થીટા હતો તો આ બંને અડધા અડધા કેટલા થાય? આ કેન્દ્ર O છે. આખો ખૂણો થીટા હતો AOB તો એના બે સરખા ભાગ આ O. તો બે સરખા ભાગ કરે એટલે BOM કેટલું થાય? θ/2. થીટાના બે સરખા ભાગ કરે આ આપણને મળશે θ/2. આ પણ મળશે આ ખૂણો અને આ ખૂણો પણ મળશે θ/2. તો BOM બરાબર θ/2 અને MOA બરાબર પણ આપણને મળશે θ/2. આપણને આ R ખબર છે, આ ખૂણો થીટાના છેદમાં 2 ખબર પડી ગઈ. સરસ. તો હવે કાટકોણ ત્રિકોણની યામ ભૂમિતિ શું? ત્રિકોણમિતિ આપણને એવું કહે છે કે કોઈ કાટકોણ ત્રિકોણમાં કર્ણ અને ખૂણો ખબર હોય તો આપણે સાઇન થીટા કે કોસ થીટા ઉપરથી પાસેની કે સામેની બાજુ મેળવી શકીએ કે ન મેળવી શકીએ? આ ખૂણાને આપણી પાસે આવો ત્રિકોણ છે ઉપરનો BMO, જેમાં આ કર્ણ બનશે, આ ખૂણો θ/2 છે અને આ 90નો ખૂણો છે. તો BO કર્ણ છે અને કર્ણની લંબાઈ આપણી પાસે છે R. કર્ણની લંબાઈ આપણી પાસે R છે. તો આમાં હું સાઇન થીટા લગાડું, સાઇન θ/2. આ ખૂણાને સાઇન O એટલે કે સાઇન θ/2 બરાબર આ ખૂણાનું મૂલ્ય θ/2 છે. તો બરાબર શું થાય? સાઇન θ/2 બરાબર. તો કે સામેની બાજુ MB. હવે તમને એમ થશે સાહેબ કોસ થીટા કેમ ન લગાડ્યું? થાય ને એવું. તો કોસ થીટા એટલા માટે ન લગાડ્યું કે મારે કોસ થીટા લગાડીશ તો સામેની બાજુ નહીં આવે પણ MO પાસેની બાજુ છેદમાં કર્ણ આવશે. આપણી પાસે કર્ણની ત્રિજ્યા R છે, આમાં આકૃતિમાં R આપેલું છે. આપણે તો AB મેળવવાનું છે ને AB બરાબર શું થશે? તો કે BM વત્તા MA, કારણ કે BM અને MA બંને સમાન છે. તો આપણે લખી શકીએ AB બરાબર BM વત્તા MA થશે, એવું આપણે લખી દેવાનું છે. આપણને મનમાં ખ્યાલ આવે ને કે AB બરાબર શું થશે? BM વત્તા MA. તો મારે BM મેળવવું છે તો હું આ ત્રિકોણમાં સાઇન થીટા લગાડું તો સામેની બાજુ છેદમાં કર્ણ મળશે ખૂણાની, એટલે મેં સાઇન થીટા લગાડ્યું. સાઇન થીટા એટલે સાઇન ખૂણો, ખૂણો કયો છે? θ/2. તો સાઇન θ/2 બરાબર સામેની બાજુ BM છેદમાં કર્ણ BO. BM કેટલું છે ખબર નથી, BM મેળવવાનું છે. MB રહેવા દે. BO કેટલું છે? R. સાઇન θ/2. હવે અહીં મિત્રો આપણે આગળ વધીએ સાદુરૂપ આપતા તો આપણને MB ને સૂત્રનો કરતા બનાવીએ. આ M છે તો R અહીંયા ગુણાઈ જશે તો MB બરાબર મળશે GB. MB બરાબર મળશે R ગુણ્યા સાઇન θ/2. હું સાઇન θ/2 ને કૌંસમાં એટલા માટે લખું છું કે સાઇન થીટા આ ખાલી થીટા ત્યાં છેદમાં 2 છે, સાઇન થીટાના છેદમાં 2 નથી. તો આપણને MB મળી ગયું R સાઇન θ/2. હવે એ જ વસ્તુ જો આપણે AOM અથવા AMO ત્રિકોણમાં લગાડીએ તો પણ આપણે આ રીતે મેળવી શકીએ સાઇન θ/2 ને આને સાઇન લગાડીએ આ ખૂણા ઉપર એટલે આપણને મળશે MA બરાબર R સાઇન θ/2. અથવા આપણી પાસે અહીંયા સૂત્ર છે BM બરાબર MA, એટલે કે MB બરાબર MA છે તો MA બરાબર MB અને MA બરાબર આપણે શું લખી શકીએ? MB ની કિંમત R સાઇન θ/2. આપણી પાસે MA MB બંનેની કિંમત છે તો કુલ સ્થાનાંતર તો AB જેટલું થાય છે. સુરેખ AB વડે જોડીએ તો AB આપણને શું મળશે? AB બરાબર આપણને ખબર છે MB વત્તા MA. MB વત્તા MA કરીએ એટલે આપણને સિમ્પલ અને સરળ ભાષામાં ખબર પડી જાય MB કેટલું છે? R સાઇન θ/2 વત્તા MA પણ કેટલું છે? R સાઇન θ/2. આપણને મળશે R સાઇન θ/2 R સાઇન θ/2 2 વખત R સાઇન θ/2. તો આપણને AB મળે છે 2R સાઇન θ/2.
હવે આ પ્રકારનો પ્રશ્ન તમને ક્યારેય પણ મૂંઝવે નહીં, કારણ કે આમાં આપણે જનરલ સ્વરૂપમાં એનું સ્થાનાંતર લખી દીધું કે રાજુભાઈ એટલું સ્થાનાંતર કરશે, રાજુભાઈએ કરેલું સ્થાનાંતર આપણે લખીએ તો આપણને મળશે સ્થાનાંતર બરાબર આપણને કેટલું મળશે 2r sin θ/2। હવે જો રાજુભાઈ સ્થાનાંતર આ રીતે કરશે 2r sin θ/2, તો આનું જનરલ સ્વરૂપ આપણે જોયું કે જો કોઈ વર્તુળાકાર માર્ગ પર કણ ગતિ કરે અને કેન્દ્ર આગળ એને પ્રારંભિક અને અંતિમ સ્થાન માટે ખૂણો થીટા જે મળતો હોય, માનો કે ખૂણો થીટા બનાવતો હોય, તો એનું સ્થાનાંતર કેટલું થાય તો કે 2 ગુણ્યા ત્રિજ્યા શું થશે 2 ગુણ્યા ત્રિજ્યા અને સાઇન એ જે કેન્દ્ર આગળ ખૂણો બનાવે એનો હાફ, એનો અડધો ખૂણો 2 ગુણ્યા ત્રિજ્યા ગુણ્યા સાઇન, પણ કેન્દ્ર આગળ જે બનાવે એનો અડધો ખૂણો સાઇનમાં આપવાનો છે। તો આ રીતે આપણે રાજુભાઈનું સૂત્ર મેળવી શકીએ કોઈ પણ વર્તુળાકાર માર્ગ પર ગતિ કરતો હોય ત્યારે। તો આ પ્રકારના કોઈ પણ ન્યુમેરિકલ પૂછાય તો પણ તમને આવડી જાય। હવે તમે હોશિયાર બાળકો થઈ ગયા છો। આમાં વાક્ય રચનામાં થોડો ગોટાળો છે। રાજુભાઈ ગતિ કરે છે A થી B પર પહોંચે ત્યારે તેનું સ્થાનાંતર ગણો, અને A થી B પર પહોંચે ત્યારે થીટા, અને આપણે એ રીતે લખી શકીએ કે ત્યારે કેન્દ્ર આગળ થીટા ખૂણો આંતરે છે। વાક્ય રચના થોડી ખોટી હતી, ત્યારે કેન્દ્ર આગળ ફરીથી સાચી લખી દઈએ, થીટા ખૂણો આંતરે છે। અને આકૃતિ કેટલી આપેલી હતી? ખાલી આકૃતિમાં A B દિશા આપેલી હતી અને બીજું કાંઈ નહોતું આપેલું। આપણને ખાલી કીધું હતું કે થીટા ખૂણો આંતરે, તો BOM આખો થીટા ખૂણો આંતરે। પછી આપણને કાંઈ આવડતું નહોતું, પણ ધોરણ 9 અચાનક યાદ આવી ગયું કે કેન્દ્રમાંથી આ જીવાને લંબ દોરીએ તો એ જીવાને પણ દુભાગે અને કેન્દ્ર આગળ આંતરેલા ખૂણાના પણ 2 સરખા ભાગ કરે, તો કેન્દ્રના ખૂણાનો પણ દ્વિભાજક બને। એના ઉપરથી આપણે નક્કી કરીએ કે BM અને MA બંને સરખા થાય। એ બંને સરખા થાય એટલે આપણને 2 અલગ અલગ ત્રિકોણ મળે, કાટકોણ ત્રિકોણ, ને પછી એમાં ત્રિકોણમિતિય ગુણોત્તર સાઇન થીટાનો ઉપયોગ કરીએ એટલે આવું કંઈક મળશે, ને એ પ્રમાણે આપણે આનો સરેરાશ એ પ્રમાણે એનું સ્થાનાંતર મેળવી શકીએ। હવે વિદ્યાર્થી મિત્રો, આજુ આપણે થોડોક આલેખનો અભ્યાસ કરીએ રાજુભાઈ બાદ, કે રાજુભાઈની ગતિ પર જે કોઈ પણ એક આકૃતિમાં તમને આલેખ આપેલો છે, ધારો કે એક્ઝામ્પલ આવો કંઈક આલેખ આપેલો છે, અને આ આલેખમાં આ આપણને આપે છે સ્થાન x, આ અક્ષ આપણને આપે છે સમય t। અહીંયા આપણને મૂલ્યો આપેલા છે 10 મીટર, 20 મીટર, 30 મીટર और 40 मीटर। नीचे તમને આપેલો છે સમયગાળો 5 सेकंड, 10 सेकंड, 15 सेकंड और 20 सेकंड, ये सब आपको गिवन है। तो फिर आपको क्या करना है? चेकी नाखना है, हिंदी बोलना है। तो આ કિસ્સામાં શું કરશો ને, આલેખ તો આપ્યો જ નથી, ધારો કે આવો આલેખ આપણને આપી દીધો, સોરી આલેખ આવો નથી, આલેખને આપણે એવો કંઈક જોડવો પડશે, સોરી આલેખને હું વ્યવસ્થિત બનાવું એટલે તમને ખબર પડશે। આવો કંઈક આલેખ આપી દીધો છે, એવું કીધું છે તમને કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે આ બિંદુને પણ આપણે આને જોડી દઈએ। આવું બધું છે, એટલે આ નથી આવતું અહીંયા, ધારો કે આ બિંદુને અહીંયા આવે છે, કાંઈ પણ આ એક જ બિંદુ તમને આપેલું છે ખાલી જોડેલું, અને અહીંયા કાંઈ પણ આવતું હોય, કશું પણ આવે છે, ધારો કે આપણને એક બિંદુ આપી દીધું છે જોડેલું, બીજું કંઈ આપ્યું નથી, અને કણનો ગતિપથ અહીંયા ધારો કે કણ A છે અને અહીંયા B માં આપેલો છે A અને B, અને આ આલેખ છે સ્થાન સમય, એમાં તીર ન હોય, ખાલી મસ્તી હુજી એટલે મેં તીર કરી દીધું। અહીંયા એક બિંદુ A આપેલું છે અને અહીંયા બિંદુ B આપેલું છે, આપણને આલેખ આવો આપી દીધો છે। સ્થાન સમયનો આલેખ છે, ઉપરનું બધું મીટરમાં છે, અહીંયા સેકન્ડમાં છે સમયગાળો। હવે એમ પૂછે પ્રશ્ન કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે આલેખ માટે A થી B સેકન્ડ અથવા તો 10 થી 20 સેકન્ડ માટે 10 થી 20 સેકન્ડ માટે સરેરાશ
વેગ મેળવો, પ્રવેગ નહીં, સરેરાશ વેગ મેળવો. 10 થી 20 સેકન્ડ માટે સરેરાશ વેગ મેળવો, આવો પ્રશ્ન પૂછે. અને તમને આપેલું શું હોય? સ્થાન સમયનો આલેખ. એટલે તમને ખબર પડે કે સાહેબ બીજું કાંઈ નથી કરવાનું, ફટાફટ 10 થી 20 સેકન્ડ માટે સ્થાનાંતર મેળવો. પણ એ તો વેગ સમયનો આલેખ આપેલો હોય ત્યારે આપણે તેના આલેખનું ક્ષેત્રફળ સ્થાનાંતર આપતું. પણ અહીંયા તો આલેખ જ સ્થાન સમયનો આપેલો છે, તો ક્યાં 10 સેકન્ડથી 20 સેકન્ડ વચ્ચે સરેરાશ વેગ મેળવવાનો પ્રશ્ન છે? એમાં ક્યાં સ્થાનાંતર મળશે? એ તો આપેલું છે આમાં. આ તો સ્થાન સમયનો આલેખ છે. વેગ સમયનો આલેખ હોત તો એનું ક્ષેત્રફળ આપણે મળવત અને આ આપણને મળવાનું હતું સ્થાનાંતર. પણ અહીંયા તો સ્થાન સમયનો આલેખ છે. તો આપણને એક પોઈન્ટ આવો ઇન્ટરસેક્ટિંગ પોઈન્ટ આપેલો છે એ ઉપર, કે એ બી પોઈન્ટ માટે 5 સેકન્ડ થાય છે અને 10 મીટરનું સ્થાનાંતર થાય, એટલું આપેલું છે. તો આમાં બીજું લાંબુ વિચારવું નથી. સ્થાન સમયનો આલેખ કેવો મળે છે? સુરેખ. સ્થાન સમયનો આલેખ સુરેખ મળે છે, એટલે કે એનો સરેરાશ વેગ અને તાત્ક્ષણિક વેગ સમગ્ર ગતિપથ માટે સમાન છે. આલેખ જો સુરેખ છે, એનો ઢાળ અચળ હોય તો ક્યાંયથી ગતિ કરે. કદાચ અહીંયાથી ઓ કે ઓથી બી કે બીથી અહીંયા સી આપી દઈ તમને, તો એ થી બી કે કોઈ પણ ઘટક માટે, કોઈ પણ ટુકડા માટે એનો વેગ કેવો રહેશે? સમાન, અચળ વેગ રહે છે. દરેક વખતે સેમ રહે છે, કારણ કે એક જ રેખા છે. અલગ અલગ માનો કે આમ આપેલું હોત ને, એ થી બી, બી થી સી, સી થી આ રીતે આપેલું હોત ને, તો અલગ અલગ વેગ મળે. પણ અહીંયા તો એક જ રેખા આપેલી છે, તો સમગ્ર ગતિપથ માટે તેનો વેગ અચળ રહે. તો આપણે કદાચ ઓ થી 0 હોય અને ઓ કહીએ આપણે, ઓ થી એ માટેનો વેગ મેળવી શકીએ? હા, એ તો મેળવી શકીએ ને. કે આ ત્રિકોણમાં આપણને આ થીટા મેળવવો હોય તો કેમ થાય? તેમાં આપણે ટેન થીટા મૂકીએ, કારણ કે સ્થાન સમયના આલેખનો ઢાળ જ આપણને શું આપશે? વેગ આપશે. તો આના માટે ટેન થીટા બરાબર સામેની બાજુ કેટલી છે? તો કે 10 પાસેની બાજુ કેટલી થાય છે? 5. જવાબ મળશે 2 મીટર પ્રતિ સેકન્ડ ટેન થીટા. અને ટેન થીટા શું આપશે? વેગ. સરેરાશ વેગ લ્યો કે તાત્ક્ષણિક વેગ લ્યો, વી, બંને સમાન થાય, કારણ કે અચળ વેગથી કોઈ કણ ગતિ કરે છે. સ્થાન સમયના આલેખ સુરેખા છે, એનો મતલબ કે અચળ વેગથી ગતિ કરે છે સમગ્ર ગતિપથ માટે. બધા જ સમયે એક સમાન વેગ છે, તેનો તાત્ક્ષણિક વેગ કયો, સરેરાશ વેગ કયો કે ખાલી વેગ કયો, બધું સમાન થાય, 2 મીટર પ્રતિ સેકન્ડ. તો આ કિસ્સામાં મિત્રો વેગ આપણને કેટલો મળશે? 2 મીટર પ્રતિ સેકન્ડ. ભલે એ થી બી વચ્ચે પૂછે, અથવા તો 10 સેકન્ડથી 20 સેકન્ડ વચ્ચે સરેરાશ વેગ મળો એમ પૂછે, એની ઈચ્છા પડે એમ પૂછે. આકૃતિ આવું આપી દે, એ બી બિંદુ અથવા તો આવો સમયગાળો પૂછે. આપણને ખ્યાલ હોવો જોઈએ કે સુરેખા છે તો વેગ અચળ રહે, અને આ એક બિંદુ આપી દીધું તમને, એટલે એને હિન્ટ ત્યાં જ હતી, એના ઉપરથી ખબર પડી જાય, ટેન થીટા ઢાળ મળી જાય આપણને. આ પ્રકારનો પ્રશ્ન આવડી જાય પછી એક હજી વધારાનો પ્રશ્ન એક એક્સ્ટ્રા જોઈએ, કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એ અને શું કરશું પ્રશ્ન, પહેલાં આલેખ દોરીએ, પછી પ્રશ્ન કેવો પૂછવો આપણને આઈડિયા આવશે. તો પહેલાં આલેખ દોરી નાખીએ. સ્થાન સમયનો આલેખ છે. ઓહો, સ્થાનની અક્ષ તો આખી કંઈક અલગ જ થઈ ગઈ. સ્થાન સમયનો આલેખ છે, ધારો કે આવો કંઈક છે, વક્ર સીધો. આ સ્થાન, આ સમય, ધારો કે એ બિંદુ અને બી બિંદુ આવું આપેલું છે તમને આકૃતિમાં, અને એ બિંદુ પાસેનો સ્પર્શક તમને આપી દે તો ક્યાં કંઈ ઘટે છે? સ્પર્શક આપી દે તો પછી પૂરું થઈ ગયું, બધું આવડી જાય. ધારો કે ઓહો, સ્પર્શક કેમ નથી થતો? એ પાસે સ્પર્શતો જ નથી સ્પર્શક. તો તમને એમ થાય સાહેબ એટલું બધું પેઇન્ટિંગ ખરાબ છે તમારું. એ પાસેનો સ્પર્શક આવો છે ધારો કે આપણી પાસે, અને એનો એ પાસેના સ્પર્શકનો ઋણ એક્સ અક્ષ સાથેનો ખૂણો આપણને આપી દીધો 60 ડિગ્રી. ઋણ એક્સ, ધન નથી. અને ધારો કે બી પાસેનો સ્પર્શક પણ તમને આપી દીધો છે, ધારી લઈએ આપણે એવું. બી પાસેનો સ્પર્શક આવો કંઈક થાય છે. સ્પર્શક ન સ્પર્શે તો બહુ કહેવાય. બી પાસેનો સ્પર્શક આપણને આવો કંઈક મળે છે, અને એનો અહીંયા આ રીતે ધન એક્સ સાથેનો ખૂણો તમને આપી દે 30 ડિગ્રી. એક્સ સ્થાન વિરુદ્ધ સમયનો આલેખ છે, જે એ પાસેનો સ્પર્શકનો ઋણ એક્સ અક્ષ સાથેનો ખૂણો 60 ડિગ્રી છે, બી પાસેના સ્પર્શકનો ધન એક્સ અક્ષ સાથેનો ખૂણો 30 ડિગ્રી છે. પ્રશ્ન હું બનાવી દે, હાલો વાંધો નહીં. એ અથવા તો પ્રશ્ન એમ પૂછે VA બાય
વીબી અથવા એવું પૂછે વીએ જે વીબી મેળવો. હવે તો તમને આવડે છે કે વેગ એ બિંદુ પાસેનો વેગ અને બી બિંદુ પાસેના વેગનો ગુણોત્તર મેળવો અથવા એ બિંદુ પાસેનો વેગ અને બી બિંદુ પાસે વીએના છેદમાં વીબી મેળવો. તો તમે સૌપ્રથમ શું કરશો? વી એ મેળવશો અને એમાં ઓપ્શન તમને આવા આપેલા હોય 4. ઓપ્શન એ 3/2, ઓપ્શન બી -3/2, ઓપ્શન સી -3/1 કે ઓપ્શન ડી 3/1. તો આપણે શું કરીએ? સૌપ્રથમ ઉતાવળ કરતા હોઈએ એટલે કે ફટાફટ એ બિંદુ પાસે, એટલે કે આપણને ખબર છે 10 60, તો 10 વી એ આપણે મેળવી નાખીએ. વી એ બરાબર 10 60 ડિગ્રી. વી એ 10 60 ડિગ્રીની કિંમત બધાને આવડતી હોય, વર્ગમૂળમાં 3. ઓકે, સરસ. હવે વીબી મેળવીએ તો વીબી કેટલો છે આપણને? 30. વીબી બરાબર 10 30 અને વીબીની કિંમત 10 30ની કિંમત 1/3. આ તો તમને આવડતી હોય, ન આવડતી હોય તો શીખી જાઓ. હવે આપણે શું કરશું? વીએના છેદમાં વીબી મેળવશું. વીએના છેદમાં વીબી બરાબર વર્ગમૂળમાં 3 એના છેદમાં 1/3. એટલે આપણને મળશે વર્ગમૂળમાં 3 છે ઉપર જશે. વીએના છેદમાં વીબી બરાબર વર્ગમૂળ 3 એને ગુણ્યા આ છેદનો છેદ અંશમાં જશે એટલે વર્ગમૂળમાં 3 હતા, બીજા વર્ગમૂળમાં 3 આવ્યા અને છેદમાં 1. જવાબ મળશે વર્ગમૂળમાં 3 ગુણ્યા વર્ગમૂળમાં 3 એટલે 3/1. VA/EB. આ વેગ બંને મિત્રો તાત્ક્ષણિક છે, તો તમને ખ્યાલ આવી ગયો. હવે તાત્ક્ષણિક વેગ આપણને મળે છે 3/1 એટલે આપણે A B C D ટીક કરી દઈએ, પણ માર્ક ન મળે. ઉલટાના માર્ક માઇનસ પદ્ધતિ હોય તો 0.25 કે નીટમાં કે JEEમાં પૂછાણું હોય તો 1 માર્ક જાય. આપણા જે મેળવેલા હોય એમાંથી પણ 1 માર્ક લઈને જાય. A B C ઓપ્શન આપેલા હોય ને આપણે ડી કરી દઈએ તો. પરંતુ નોંધ આપણે યાદ રાખવી પડે મિત્રો કે એ પાસેનો વેગ છે, આપણને ખબર છે કે સ્પર્શકનો ખૂણો આપણે મેળવ્યો છે, પણ એ ધન x અક્ષ સાથેનો નથી મિત્રો ખૂણો. ધન x અક્ષ સાથેનો તો ખૂણો આ થશે ને જે >90 મળે છે. ધન x અક્ષ સાથેનો ખૂણો આપણને એ પાસેનો ધન x અક્ષ સાથેનો ખૂણો 90 કરતાં મોટો મળે છે, >90 મળે છે. એટલે આપણે નોંધ યાદ રાખીશું મિત્રો કે જ્યારે ખૂણો 90 કરતાં મોટો હોય તો આપણે ઢાળ તો આ જ રીતે મેળવશું કે 10 60 આનું કેટલું થાય, પરંતુ ધન x અક્ષ સાથેનો ખૂણો મોટો છે તો એ VA કેવું મળશે? આપણે 10 60 ને આપણે માઇનસ લેવું પડશે, તો VA આપણને -√3/2 મળશે. VB તો બરાબર છે કે 10 30 આપણને <90 છે એટલે ધન જ મળશે બી પાસેનો વેગ. તો અહીંયા આપણે VA માઇનસ મળશે એટલે આ VA અહીંયા ગુણોત્તરમાં અહીંયા માઇનસ મૂકીશું તો અહીંયા પણ માઇનસ આવશે. તો એ માઇનસ અહીંયા 3 માઇનસ બારોબાર કાઢી લઈએ ઓછા √3 માટે, તો કે 3 તેરી 9 થાય, પણ અહીંયા વર્ગમૂળ છે તો √3 ગુણ્યા √3 3 અને માઇનસ મૂકવું પડશે કારણ કે માઇનસની નિશાની છે ને. તો આપણો જવાબ આવશે સી, જે ખરેખર સાચો જવાબ હશે. પણ અહીં મિત્રો નોંધવું કે VA અને VB શું દર્શાવે છે? તો કે એ અને બી પાસેના વેગ છે. એ અને બી પાસેના કેવા વેગ છે? પાછા સરેરાશ વેગ નથી, પણ એ અને બી પાસેના તાત્ક્ષણિક વેગ છે, એ ક્ષણ પૂરતા વેગ છે. હવે મિત્રો આ જ પ્રશ્ન પૂછે, આલેખ પણ એમ પૂછે કે એ અને પ્રશ્ન આપણે ફેરવીએ, એ અને બી પાસેની તાત્ક્ષણિક ઝડપ, એ અને બી પાસે, સોરી માર્કર આપણે ગ્રીન જ રહેવા દઈએ, એ અને બી પાસેની તાત્ક્ષણિક અથવા એમ લખે તત્કાલીન ઝડપ નો ગુણોત્તર મેળવો. એ અને બી પાસેની તત્કાલીન ઝડપનો ગુણોત્તર મેળવો. તો મિત્રો તમને હવે યાદ રહેવું જોઈએ, ન હોય તો આપણે ન યાદ હોય તો કહી દઈએ કે એ તાત્ક્ષણિક વેગ બરાબર જ તાત્ક્ષણિક ઝડપ થશે.
તાત્ક્ષણિક વેગ એ જ તાત્ક્ષણિક ઝડપ થશે. આપણે અગાઉ નોંધ્યું હતું કે એક ક્ષણ માટે ઝડપને વેગને આપણે સમાન લેવાના છે. પરંતુ જો આમ પૂછે ઝડપ પૂછે તો સી ઓપ્શન નહીં આવે. સી ઓપ્શન નહીં આવે કારણ કે ઝડપ ક્યારેય ઋણ હોતી નથી. ઝડપની કોઈ દિશા હોતી નથી. ઝડપ હંમેશા કેવી હોય? ધન હોય છે. તો આપણે લખી શકીએ ઝડપ ધન હોય તો એ પાસે તાત્ક્ષણિક વેગ આપણે મેળવ્યો, સ્પીડ એસ એ કહીએ, હું એ પાસેની સ્પીડને એસ એ, તો આપણે એ પછી જે તાત્ક્ષણિક વેગ મળ્યો √3 મીટર પર સેકન્ડ, એ ખરેખર તાત્ક્ષણિક વેગ તો વર્ગમૂળમાં ઓછા વર્ગમૂળમાં 3 મળે છે, -√3. પરંતુ ઝડપ કેટલી થશે? તો કે વેગનું મૂલ્ય, આ વેગની આ ઓછા છે ને દિશા સહિત છે, આ મૂલ્ય છે પણ એ દિશા સહિત, ઓછા જે છે ને એ વેગની વિરુદ્ધ દિશા દર્શાવે છે. તો તાત્ક્ષણિક ઝડપ એ વેગનું મૂલ્ય થશે ને વેગનું મૂલ્ય એટલે એમાં દિશા નહીં લેવાની. તો એ પાસેની ઝડપ કેટલી થશે? √3. કારણ કે વેગનું મૂલ્ય જોઈએ છે તો ઝડપને કોઈ દિશા હોતી નથી એટલે વેગનું મૂલ્ય લઈ લઈશું આપણે. તાત્ક્ષણિક વેગ એ જ તાત્ક્ષણિક ઝડપ થશે, પરંતુ વેગની દિશા નથી લેવાની ઝડપ મેળવવા માટે. એના મૂલ્ય જેટલું એસ એ થશે. એસ બી આપણને ખબર છે એનું મૂલ્ય 1/√3. હવે એસ એ સ્પીડ એટ એ એન્ડ સ્પીડ એટ બી એનો આપણે ગુણોત્તર મેળવીએ તો એસ એ બાય એસ બી આપણને વી એ બાય વી બી જેટલું મળતું હતું એ જ મળશે આપણને, પરંતુ ઋણ નહીં આવે. તો કે √3 ગુણ્યા √3 શા માટે થાય? અને છેદમાં 1 તમને ખબર છે કે એસ એ બાય એસ બી મૂકવું એટલે √3 છેદમાં 1/√3 આવે, √3 ઉપર આવે એટલે આની સાથે ગુણાકાર આવે એટલે આપણને મળશે એસ એ બાય એસ બી. એ અને બી પાસે ઝડપનો ગુણોત્તર 3/1. જો ઝડપ પૂછે તો ક્યારેય ઋણ ન આવે, એટલે ઝડપ પૂછે તો પાછો ઓપ્શન ડી સાચો બને. અને વેગ પૂછ્યો હોય તો ઉતાવળે ડી ન ટીક કરવા, જોવું કે એ પાસેનો ખૂણો 90 કરતાં ધન એક્સ અક્ષ સાથેનો ખૂણો 90 કરતાં મોટો છે, ઋણ એક્સ અક્ષ સાથેનો 60 ડિગ્રી આપેલો છે. તો મિત્રો આ પ્રકારના તમે થોડી ઘણી કાળજી રાખો તો તમને માર્ક મેળવતા કોઈ રોકી ન શકે. તમારે કાળજી રાખવી